હાલો એવરીવન, એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ સબ્જેક્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે યુનિટ નંબર 2 જે છે એનર્જી કન્ઝર્વેશન અપ્રોચ ઇન ઇન્ડસ્ટ્રીઝ, એનો આજનો જે ટોપિક જે છે આપણો એનર્જી કન્ઝર્વેશન જે કરવાનું છે કોની અંદર કરવાનું છે તો કે ગુડ લાઇટિંગ એરેન્જમેન્ટ કરી અને આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરવાનું છે. આનો મતલબ એવો થશે કે તમે જે લાઇટિંગ યુઝ કરો છો એ પ્રોપર જે જગ્યાએ રિક્વાયરમેન્ટ હોય એ મુજબનું એરેન્જમેન્ટ હશે તો આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ. એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમારે કોઈ આપણે ટોયલેટ જે છે એની અંદર જેટલા ઇલ્યુમિનેશનવાળો લેમ્પની રિક્વાયરમેન્ટ હોય એવડો જ લેમ્પ જે છે આપણે યુઝ કરવો જોઈએ. હવે ત્યાં તમે 500 વોટનો લેમ્પ યુઝ કરો તો એ એનર્જીનું કન્ઝર્વેશન થવા કરતાં વ્યય જે છે એ વધારે થાય છે. તો આવી રીતે આપણે આજે અલગ અલગ સેક્ટર જે છે એ ચૂઝ કરવાના છે અને ત્યાં આપણે કઈ રીતે એનર્જી કન્ઝર્વેશન કરી શકીએ એ આપણે ડિસ્કશન કરીશું. આજના જે ટોપિક જે છે આઉટલાઇનમાં એમાં આપણે જોવાનું છે એનર્જી કન્ઝર્વેશન યુઝિંગ ગુડ લાઇટિંગ એરેન્જમેન્ટ, બરાબર. અને જે સેકન્ડ ટોપિક જે છે એ છે એનર્જી એફિશિયન્ટ ઇલેક્ટ્રિક મોટર, બરાબર. આજે મોટર જે છે એના વિશે થોડુંક આપણે ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલાં આજે આપણે જોઈએ તો લાઇટનિંગ વ્યવસ્થાની પસંદગી અને ડિઝાઇનમાં સુધારાથી એનર્જીનો સંચય, એટલે કે એનર્જી કન્ઝર્વેશન યુઝિંગ ગુડ લાઇટિંગ એરેન્જમેન્ટ એન્ડ ઇમ્પ્રુવિંગ ડિઝાઇન ઓફ લાઇટિંગ સ્કીમ, બરાબર. તો આપણે સૌથી પહેલાં કયા પ્રકારની લાઇટ જે છે ચૂઝ કરવી એ જોશું અને એના પછી શું એમાં ઇમ્પ્રુવમેન્ટ કરશું જેનાથી એનર્જીનું કન્ઝર્વેશન જે છે ઇઝીલી થઈ શકે, બરાબર. ચાલો. તો સૌથી પહેલાં જોઈએ તો ઘર છે, મોટા બિલ્ડિંગ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, સ્ટ્રીટ લાઇટિંગ છે, હોટેલ છે, સિનેમા છે, હોસ્ટેલ છે, રમતગમત કોમ્પ્લેક્સ છે વગેરે માટે શું હોય છે કે લાઇટનિંગ ડિઝાઇન કરતી વખતે આનું જ્યારે લાઇટનિંગ આપણે ડિઝાઇન કરીએ છીએ, બરાબર, ત્યારે શું હોય છે કે તેનો શરૂઆતનો ખર્ચ ઇનિશિયલ કોસ્ટ, પછી એક મેન્ટેનન્સ કોસ્ટ, બરાબર, જેનો મેન્ટેનન્સ માટે આપણે જે ખર્ચો લાગતો એ, બરાબર, સમારકામ કરાવીએ એ, પછી રનિંગ ખર્ચ, એને કન્ટિન્યુઅસલી ચાલુ રાખવા માટેનો ખર્ચો લાગે એ, બરાબર, પછી એર એનર્જીનો ઉપયોગ અને ઉપયોગ માટેની યોગ્યતા ધ્યાનમાં લેવામાં આવે છે. આ બધા જે છે ફેક્ટર એ કન્સિડર કરવામાં આવે છે જ્યારે આપણે કોઈ લાઇટનિંગ ડિઝાઇન જે છે આ બધા માટે કરતા હોઈએ ત્યારે, બરાબર. એના પછી આપણે જોઈએ તો આ ડિઝાઇનના ઉપયોગથી યોગ્ય, આનંદદાયક અને પરવડે તે કિંમતે ઇલ્યુમિનેશન મળવું જોઈએ, બરાબર, જેનાથી આપણને પ્રોપર જે છે ઇલ્યુમિનેશન મળવું જોઈએ. વધારે પણ ન હોવું જોઈએ, ઓછું પણ ન હોવું જોઈએ, પણ કેવું હોવું જોઈએ? આનંદદાયક હોવું જોઈએ. જ્યારે તમે રીડિંગ કરવા બેઠા હોય ત્યારે પ્રોપર જે છે જે લેમ્પ યુઝ કરાતો એ કરાવીને પછી તમે નાઇટ લેમ્પ યુઝ કરો તો એ પ્રોપર રેટિંગનો હોવો જોઈએ, બરાબર. એ રીતે આપણે ઇલ્યુમિનેશન જે છે એ ચૂઝ કરવું જોઈએ જ. એનાથી ફાયદો શું થશે કે એનર્જીનો બચાવ કરી શકાય છે અને એનર્જીનો સંચય થઈ શકે છે, બરાબર. ચાલો જોઈ લ્યો એટલું. ચાલો એના પછી આપણે આગળ વધીએ તો યોગ્ય સ્થળે યોગ્ય માત્રામાં પ્રકાશ મેળવી શકાય તે હેતુસર તેની યોગ્ય પસંદગી કરીને ગોઠવણી કરવી જોઈએ, બરાબર, જેથી કરીને આપણે શું કરી શકીએ કે યોગ્ય ઇલ્યુમિનેશન મળી રહે, બરાબર. આ માટે આપણે પ્રકાશની જરૂરિયાત પ્રમાણે તેનું શું કરવું જોઈએ? વર્ગીકરણ કરવું જોઈએ. તો તેની શું થઈ શકે? ગોઠવણી કરવાનું સરળ બને છે, બરાબર, જેથી કરીને આપણે એની ગોઠવણી કરી શકીએ છીએ. હવે આજે લાઇટનિંગ વ્યવસ્થા જે છે એને અલગ અલગ જે છે ડિવાઈડ કરી ગયેલા છે, જેથી કરીને આપણે એનર્જીનું કન્ઝર્વેશન બહુ સરળતાથી કરી શકીએ છીએ, બરાબર. એ આપણે જોઈએ. હવે સૌથી પહેલાં જો વાત કરીએ તો ડોમેસ્ટિક લાઇટનિંગ સિસ્ટમ,
સૌથી પહેલાં આપણે જે ઘરની અંદર જે પ્રકાશ વ્યવસ્થા છે, માની લો કે તમારે બાથરૂમની અંદર કેવું રાખવું, બેડરૂમની અંદર કેવું રાખવું, કિચનમાં કેટલો પ્રકાશ રાખવો જોઈએ, હોલમાં કેટલો પ્રકાશ રાખવો જોઈએ, એટલે ટૂંકમાં ઇલ્યુમિનેશન કેટલું રાખવું જોઈએ એ આની અંદર આપણે ડોમેસ્ટિક લાઇટિંગ જે સિસ્ટમ જે છે એની અંદર ડિસ્કશન કરવાનું છે. બરાબર. એના પછી આપણે જોવાનું છે ઇન્ડસ્ટ્રીયલ લાઇટિંગ સિસ્ટમ. હવે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જે છે સૌથી મોટું સેક્ટર જે છે, તો આની અંદર દરેક જગ્યાએ આપણે પ્રકાશની જરૂરિયાત રહેતી હોય છે. તો આમાં પણ યોગ્ય રીતે આપણે પ્રકાશ વ્યવસ્થા કરી અને શું કરવાનું છે, એનર્જીનું કન્ઝર્વેશન કરવાનું છે. બરાબર. એના પછી આપણે જોઈએ તો સ્ટ્રીટ લાઇટિંગ સિસ્ટમ. સૌથી વધારે જો કોઈ જગ્યાએ લાઇટનો યુઝ થતો હોય તો એ છે સ્ટ્રીટ લાઇટ. બરાબર. તો રસ્તાની ઉપર આપણે યોગ્ય અને એવી રીતે ડિઝાઇન કરીએ લાઇટની કે જેથી કરીને એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ. અત્યારે તો બધા પ્રોજેક્ટ પણ આપણે તમને ખબર હોય તો બનાવીએ છીએ કે જ્યારે કોઈ કાર નીચેથી પસાર થતી હોય ત્યારે જ લાઇટ ચાલુ થાય, અથવા તો કોઈ બાઇક છે અથવા તો કોઈ માણસ છે નીચેથી સ્ટ્રીટ લાઇટ હોય ને નીચેથી પસાર થાય ત્યારે જ લાઇટ જે છે એ ચાલુ થતી હોય છે. તો અત્યારે તો એવા પ્રોજેક્ટ પણ આપણે બનાવી શકીએ છીએ. એ પછી આવશે સ્પોર્ટ કોમ્પ્લેક્સ લાઇટિંગ સિસ્ટમ, એટલે રમતગમતનું ક્ષેત્ર છે ત્યાં આપણે પ્રકાશ કઈ રીતે બચાવી શકીએ એના વિશે ડિસ્કશન કરવાની રહેશે. ચાલો લખી લ્યો આ 4 પોઈન્ટ. ચાલો હવે આપણે જોઈએ તો ઘરગથ્થુ પ્રકાશ વ્યવસ્થા. બરાબર. આની અંદર આપણે જોઈએ તો ઘરગથ્થુ પ્રકાશ વ્યવસ્થા માટે ઇલ્યુમિનેશનનું લેવલ અગત્યનું ગણાય છે. ઇલ્યુમિનેશનનું લેવલ એટલે પ્રકાશની તીવ્રતા કેટલી રાખવી, બરાબર, કેટલી હોવી જોઈએ, એ ઘરના જ્યારે આપણે કોઈ લાઇટિંગ વ્યવસ્થા કરતા હોય ત્યારે ખૂબ જ અગત્યનું પરિબળ છે. દરેક રૂમમાં તેની ઉપયોગિતા મુજબ ઇલ્યુમિનેશન લેવલ રાખવું પડે છે. અલગ અલગ રૂમ હોય, બેડરૂમ હોય છે, બેડ છે, કિચન છે, હોલ છે, તો એ મુજબ આપણે ઇલ્યુમિનેશનનું લેવલ રાખવું પડે. દરેક આપણા આખા ઘરની અંદર આપણે 100 વોટનો લેમ્પ રાખીએ તો એ યોગ્ય છે નહીં. જેમ 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 આપણે જરૂરિયાત હોય એ મુજબ આપણે લાઇટિંગની પસંદગી કરવી જોઈએ. ચલો એના પછી આપણે જોઈએ તો પ્રકાશ ઝળહળાટ અને પડછાયાથી મુક્ત હોવો જોઈએ. પ્રકાશ જે છે એ પડછાયાથી કેવો હોવો જોઈએ, તો કે મુક્ત હોવો જોઈએ. કેટલીક જગ્યાએ શું થતું હોય છે કે એક જ રૂમમાં રહેલ બધા માણસો અલગ અલગ કાર્યો કરતા હોય છે, ત્યારે શું જરૂરી બની જાય છે કે જરૂરી હોય ત્યાં સ્થાનિક પ્રકાશ જરૂરી બને છે. બરાબર. ત્યારે એક આપણે કોમન જે છે એ પ્રકાશ જે છે આપણે પ્રોવાઈડ કરવો જોઈએ. બરાબર. એક જ રૂમની અંદર બધા અલગ અલગ કાર્યો કરતા હોય એ કન્ડિશનમાં. તેથી પ્રકાશ વ્યવસ્થા વિચારતી વખતે સામાન્ય અને સ્થાનિક પ્રકાશ વ્યવસ્થાનો સમન્વય મુક્ત આયોજન કરવું જોઈએ, જેથી કરી અને આપણે 2 પાર્ટની અંદર પ્રકાશ વ્યવસ્થા કરી શકીએ, એક સામાન્ય અને બીજી સ્થાનિક. બરાબર. એના પછી આપણે જોઈએ તો છેલ્લે અગત્યની બાબત પ્રકાશ વ્યવસ્થાના ખર્ચની છે. તો સાથે સાથે આપણે જે લાઇટનિંગ ડિઝાઇન કરીએ એનો કોસ્ટ ઉપર પણ આપણે આધારિત છીએ. દરેકને પરવડે અને ઉપરની જરૂરિયાતો સંતોષાય આ રીતે ફિટિંગની પસંદગી કરવાની રહે છે. પ્રારંભિક રીતે બધાને પરવડે એવી હોવી જોઈએ લાઇટિંગ વ્યવસ્થા અને સંતોષકારક હોવી જોઈએ કે જેથી કરીને સફિશિયન્ટ ઇલ્યુમિનેશન મળી રહે. એના પછી જોઈએ તો મકાનમાં કુદરતી અને કૃત્રિમ પ્રકાશનો સમન્વય કરવાનો રહે છે. એક તો આપણે એવી રીતે ડિઝાઇન કરેલું હોવું જોઈએ, આપણું ઘર પણ એવું જ ડિઝાઇન કરેલું હોવું જોઈએ કે જેથી આપણે કુદરતી પ્રકાશ પણ મળી રહે. એવું ન બને કે આખો દિવસ કૃત્રિમ પ્રકાશ જે છે આપણે લાઇટ આપણે ઘરે ચાલુ રાખવી જ પડે. બરાબર. મકાનના બાંધકામ વખતે પણ હવા ઉજાસ અને પ્રકાશ માટે વધારે બારીઓ મૂકવી જોઈએ. ખાસ આ વસ્તુ યાદ રાખજો. આપણે શું કરવું જોઈએ કે બારી મૂકી દઈએ તો હવા ઉજાસ આવ્યા રાખે તો આપણે પંખો આખો દિવસ ચાલુ રાખવો જોઈએ પડે નહીં. બરાબર. એ પછી આપણે જોઈએ તો મકાનની છતમાં અમુક જગ્યાએ લેન્સ દ્વારા કે બીજા પારદર્શક પદાર્થ દ્વારા સૂર્યપ્રકાશનું રિફ્લેક્શન કરવાથી
વધારે સારું અજવાળું મેળવી શકાય છે. અત્યારે જો કે આવી કોઈ વ્યવસ્થા આપણે ઘરમાં રાખતા નથી, પણ આ એક સારું સજેશન કહી શકાય કે આપણે ઘરની અંદર પણ એવો લેન્સ રાખી શકીએ કે જેથી કરીને સૂર્યપ્રકાશનું રિફ્લેક્શન થઈ અને આખા ઘરને સફિશિયન્ટ જે છે પ્રકાશ મળી રહે અને એનર્જીનું કન્ઝર્વેશન થઈ શકે છે. બરાબર. હવે આપણે જોઈએ તો બે લાઇટ પ્રકાશ સ્ત્રોત વચ્ચે યોગ્ય અંતરે રાખી ઇલ્યુમિનેશનનું ઓવરલેપિંગ થતું અટકાવી શકાય છે. જો હવે આમાં કેવું થાય એ તમને સમજાવું. માની લો કે તમારો એક વોલ છે, એની અંદર બે લેમ્પ ચાલુ હોય ને તો એ સાવ ખોટી વસ્તુ છે. તમારે કાંઈ એક જ લેમ્પ ચાલુ રાખવો જોઈએ. બે લેમ્પ રાખશો ને એટલે ઇલ્યુમિનેશન ઓવરલેપ થઈ જશે. જેના કારણે તમારો પ્રકાશ જે છે એ સફિશિયન્ટ તમને મળશે નહીં. બરાબર. જેથી કરીને આપણે શું કરવું જોઈએ, જેથી કરી અને આપણે ઓવરલેપ જે છે અટકાવવું હોય તો શું કરવું પડે કે એનર્જીનો મહત્તમ ઉપયોગ થઈ શકે માટે લાઇટના ફિટિંગ પણ સામાન્ય રીતે 2.5 મીટરથી વધુ ઊંચાઈએ હોવા જોઈએ નહીં. આ એક ખાસ વસ્તુ યાદ રાખજો, 2.5 મીટરથી વધુ ઊંચાઈ હોવા જોઈએ નહીં, નકર પ્રકાશનો કંઈ મતલબ રહે નહીં. બરાબર. તો આ રીતે આપણે ઘરગથ્થુ પ્રકાશ વ્યવસ્થા આ રીતે આપણે કરી શકીએ. બરાબર. ચલો એના પછી હવે આપણે જોઈએ તો એક વખત આ તમે આખો ટોપિક જે છે બરાબર જોઈ લ્યો, વાંચી લ્યો, પછી આપણે ચાલુ કરીએ નેક્સ્ટ ટોપિક. જોઈ લ્યો, આખો ટોપિક જોઈ લ્યો એકવાર કે ઘરગથ્થુ પ્રકાશ વ્યવસ્થાની અંદર કયા કયા ફેક્ટર જે છે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. બરાબર. એક તો સ્થાનિક પ્રકાશ વ્યવસ્થા હોવી જોઈએ. બરાબર. અને સામાન્ય પ્રકાશ વ્યવસ્થા હોવી જોઈએ. પછી રિફ્લેક્શન ગ્લાસ મૂકવા જોઈએ. બરાબર. પછી બાંધકામ કરતી વખતે આપણે બારીઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને હવા ઉજાસ મળી રહે. પછી એવી રીતે આપણે ઘરની ડિઝાઇન કરવી જોઈએ જેથી કે સામાન્ય પ્રકાશ વ્યવસ્થા જે છે કુદરતી અને કૃત્રિમ બંને આપણે સારી રીતે ઉપયોગ લઈ શકીએ. પછી ઓવરલેપિંગ અટકાવવું હોય તો એના માટે આપણે શું કરી શકીએ તો કે દરેક જે છે લાઇટનું ફિટિંગ છે 2.5 મીટરથી કેવું રાખવું જોઈએ તો કે વધુ ઊંચાઈ હોવા જોઈએ નહીં. તો આ રીતે તમે આપણે લાઇટિંગ વ્યવસ્થા ઘરગથ્થુ માટે વિચારી શકીએ. એ પછી આપણે જોઈએ તો ઔદ્યોગિક પ્રકાશ વ્યવસ્થા. ચલો આની અંદર જો વાત કરવામાં આવે તો ઔદ્યોગિક સેક્ટરમાં સારી પ્રકાશ વ્યવસ્થાનું આયોજન કરવાથી કામદારની કાર્ય કરવાની પદ્ધતિ અને સગવડ વધે છે. હવે જો ઘણી જગ્યાએ કેવું થતું હોય લાઇટ ફિટિંગ હોય છે નો ડાઉટ, પણ એવી રીતે ફિટિંગ કરેલું હોય છે કે જ્યાં હકીકતમાં જે જગ્યાએ કામ કરતા હોય એ જગ્યાએ પ્રકાશની જરૂરિયાત હોય એને બદલે ફિટિંગ જ એવું અનુકૂળ આવે, પોતાની રીતે અનુકૂળ આવે એવી રીતે કરેલું હોય કે જેથી જે જગ્યાએ કામ કરતા હોય ત્યાં પ્રકાશ વ્યવસ્થા પૂરતી સફિશિયન્ટ પહોંચે નહીં. તો આ એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે ઇન્ડસ્ટ્રીઝની અંદર જ્યારે આપણે ડિઝાઇન કરતા હોય ત્યારે આપણે પ્રકાશ જે છે એ અથવા તો આપણી લાઇટિંગ સિસ્ટમ જે છે એ પ્રોપર જે તે માણસ કામ કરે એના સુધી પહોંચવી જોઈએ. બરાબર. બાકી તો શું થાય કે એનર્જીનો વ્યય થયા રાખે છે. અહીં આપણે કામે ન કરી શકીએ અને એનર્જીનો ખાલી વ્યય થયા રાખે છે અને એના કારણે શું થાય, જો સારી વ્યવસ્થા હોય તો અકસ્માત પણ શું થાય તો કે ઘટી જાય છે. સમયમાં બચત અને નુકસાનમાં ઘટાડો થતાં ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા હાંસલ થાય છે. સમયની જો બચત કરીએ અને નુકસાનમાં જો આપણે ઘટાડો કરી નાખીએ તો શું થાય, ઉચ્ચ ઉત્પાદન જે છે આપણે હાંસલ કરી શકીએ છીએ. એફિશિયન્સી જો સારી હશે, આઉટપુટ સારું હશે તો ઇન્કમ પણ શું હશે, સારી હશે. બરાબર. આમ સારી પ્રકાશ વ્યવસ્થા જે છે એ આર્થિક દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ તો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. બરાબર. આ જે છે નાના નાના પોઈન્ટ છે પણ એ આપણે ખૂબ જ અગત્યના છે. બરાબર. હવે ઔદ્યોગિક સેક્ટરની અંદર 3 પ્રકારની પ્રકાશ વ્યવસ્થા જે છે ઉપયોગમાં લેવાય છે, જે આપણે હવે નેક્સ્ટ જોશું કે કઈ કઈ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝની અંદર વ્યવસ્થા જે છે આપણે જોવા મળે છે. બરાબર. સામાન્ય પ્રકાશ વ્યવસ્થા. બરાબર. જે આપણે અહીંયા જોયું કે ઔદ્યોગિક પ્રકાશ વ્યવસ્થા જે છે એની અંદર આપણે જોવાનું છે સામાન્ય પ્રકાશ વ્યવસ્થા કેવી હોવી જોઈએ. ઔદ્યોગિક સેક્ટરમાં બલ્બ જે છે 3.5 મીટરથી વધુ ઊંચાઈ પર લટકાવેલ હોવા જોઈએ. હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હશે એની અંદર જે આપણે લેમ્પ યુઝ કરીએ છીએ બરાબર, એની હાઇટ જે છે એ તમારે 3.5 મીટરથી વધારે રાખવી જોઈએ, સૌથી વધારે ટોપ ઉપર રાખવી જોઈએ કે જેથી કરીને શું થશે
કે આપણે અંદર ઇન્ડસ્ટ્રીની અંદર જે રિફ્લેક્ટર યુઝ કરીએ છીએ, બરાબર, એ વધુ વિસ્તારમાં શું કરી શકે, તો કે પ્રકાશ જે છે એ પાથરી શકે છે, બરાબર, કે જેથી કરીને ઇલ્યુમિનેશન જે છે તમને મળે છે એ કેવું મળે, તો કે સફિશિયન્ટ મળી શકે છે, જેથી કરીને આપણે કામ કરવું શું થઈ જાય, ખૂબ જ ઇઝીલી કરી શકીએ અને આપણી એફિશિયન્સી પણ એની અંદર વધારી શકીએ. માની લો કે હાઇટ જ તમે નીચે રાખશો તો શું થશે, પ્રકાશ જે બધી જગ્યાએ ફેલાવવો જોઈએ એ ફેલાશે નહીં અને રિફ્લેક્ટર્સને જે છે મળવો જોઈએ એ મળશે નહીં, બરાબર. તો ખાસ એક આ પોઈન્ટ નોટ કરી લેજો કે આપણે જે હાઇટ જે છે એ કેટલી રાખવી જોઈએ, તો કે 3.5 મીટર જેટલી રાખવી જોઈએ, બરાબર. એના પછી જો આપણે જોઈએ તો ક્રેન વગેરેનો ઉપયોગ થતો હોય, જે જગ્યાએ આપણે ક્રેન જે છે કોઈ વસ્તુ ખેંચવા માટે આપણે ક્રેનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, જે તમે જોઈ હશે બધાએ, બરાબર, કે કોઈ કાર કે ઘણીવાર જે છે એ કોઈ નાળાની અંદર પડી ગઈ હોય તો આપણે શું કરીએ છીએ કે એમાંથી કાઢવા માટે ક્રેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અથવા તો આપણે કોઈ આપણું કંપનીના કામ કરવા માટે પણ ક્રેનનો ઉપયોગ શું કરતા હોઈએ છીએ. તો આ જગ્યાએ બલ્બની ઊંચાઈ વધારે હોવી જોઈએ. તો એક આ ખાસ વસ્તુ યાદ રાખજો કે ક્રેનનો ઉપયોગ કરીએ ત્યાં પણ બલ્બ જે છે એની હાઇટ આપણે વધારે રાખવી જોઈએ, બરાબર. એ પછી જોઈએ તો તે માટે આપણે શું કરવું જોઈએ કે વધુ ગુણવત્તાવાળા અને વધુ પ્રકાશ તીવ્રતાવાળા બલ્બ શું કરવા જોઈએ, તો કે મૂકવા જોઈએ. જ્યાં એફિશિયન્સી જે છે વધારે હોય, ધેટ મીન્સ ઇન્ટેન્સિટી કયો, ઇલ્યુમિનેશન કયો, એ વધારે હોય એવા આપણે લેમ્પનો યુઝ કરવો જોઈએ કે જેથી કરીને પૂરતી પ્રકાશ વ્યવસ્થા મળી રહે અને એનર્જીનું કન્ઝર્વેશન પણ થઈ શકે. એના પછી આપણે જો વાત કરીએ તો આ માટે આપણે ક્યાં ક્યાં લેમ્પનો યુઝ કરી શકીએ, તો કે મર્ક્યુરી વેપર લેમ્પ જે છે એનો તમે ઉપયોગ કરી શકો, અથવા સોડિયમ વેપર લેમ્પ જે છે એનોય તમે ઉપયોગ કરી શકો. આ લેમ્પ જે છે એનો ઉપયોગ કરી આપણે શું કરી શકીએ, એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ. તો આ જે છે એક ઇન્ડસ્ટ્રીઝની અંદર સામાન્ય પ્રકાશ વ્યવસ્થા જે છે એ કેવી હોય એના વિશે આપણે ડિસ્કસ કર્યું, બરાબર. હવે એના પછી આપણે જોવાનું છે નેક્સ્ટ ટોપિક, ચલો એના પછી આપણે જોઈએ સ્થાનિક પ્રકાશ વ્યવસ્થા. પહેલાં આપણે જોયું સામાન્ય પ્રકાશ વ્યવસ્થા, હવે આપણે જોઈએ સ્થાનિક પ્રકાશ વ્યવસ્થા. કેટલાક મશીનો ઉપર રીડિંગ લેવાના હોય છે, બરાબર, કે એડજસ્ટમેન્ટ કરવાનું હોય ત્યાં આપણે શું કરવું જોઈએ, તીવ્ર પ્રકાશ વ્યવસ્થાની જરૂર પડે છે. આ તો એક સમજી શકાય એવી વસ્તુ છે. માની લો કે પાવર ફેક્ટર મીટર છે, બરાબર, અથવા એનર્જી મીટર છે, અથવા તો એ મીટર છે કે વોલ્ટ મીટર છે, કે જ્યાં આપણે કા ટેમ્પરેચર મીટર છે કે જ્યાં આપણે કન્ટિન્યુઅસલી આપણે રીડિંગ જે છે એ નોટ કરવાના હોય છે. તો આ જગ્યાએ આપણે પૂરતો પ્રકાશ જે છે એની ઉપર પડતો હોય એ રીતે આપણે એરેન્જમેન્ટ કરવું જોઈએ. શું કામ કે આ દરેક રીડિંગ જે છે ડેઈલી આપણે અપડેટ એનું લેવાનું હોય છે, અથવા તો રાત્રે પણ લેવાનું હોય છે. તો એવી રીતે કૃત્રિમ અથવા તો કુદરતી પ્રકાશની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને રીડિંગ લેવામાં પણ સરળતા રહે અને કોઈ એની અંદર એરર આવે નહીં. તો આ એક ખાસ વસ્તુ યાદ રાખજો સ્થાનિક પ્રકાશ વ્યવસ્થાની અંદર. ચાલો એના પછી જોઈએ આ સ્થાનિક અથવા લોકલ લાઇટિંગ વ્યવસ્થા વડે મેળવાય છે. આ ક્યારે આ પોસિબલ છે કે લોકલ લાઇટિંગ અથવા સ્થાનિક લાઇટિંગ એનાથી આપણે અચીવ કરી શકીએ છીએ, બરાબર. એ પછી આપણે જોઈએ તો આ માટે સ્ટાન્ડર્ડ એડજસ્ટેબલ લાઇટ ફિટિંગનો ઉપયોગ કરવો જોઈએ. આપણે કેવી લાઇટિંગ યુઝ કરવી જોઈએ આવો ક્વેશ્ચન પૂછી શકે, તો કે સ્ટાન્ડર્ડ એડજસ્ટેબલ લાઇટ ફિટિંગ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ. એડજસ્ટેબલ એટલે કે એનો ગમે એ રીતે આપણે એનો ચેન્જીસ એંગલમાં કરી શકીએ, બરાબર, કોઈની શું કહેવાય ઇલ્યુમિનેશનમાં વધઘટ કરી શકીએ, એ રીતે આપણે લેમ્પનો યુઝ કરવો જોઈએ, બરાબર. હવે એ સિવાય આપણે વાત કરીએ તો આ સિવાય મરામત વગેરે કાર્યો માટે પોર્ટેબલ લેમ્પનો ઉપયોગ કરવો જોઈએ. કેવા લેમ્પનો ઉપયોગ કરવો જોઈએ, પોર્ટેબલ જે નાના લેમ્પ આવે એનો ઉપયોગ આપણે મરામત કરતા હોય, મેન્ટેનન્સ કરતા હોય ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. એ સિવાય જો જોવામાં આવે તો યોગ્ય સમયે રિફ્લેક્ટર સાફ કરવો જોઈએ. યોગ્ય સમયે શું કરવું જોઈએ, જે રિફ્લેક્ટર્સ આપણે બધા યુઝ કર્યા છે એને સાફ કરી નાખવું જોઈએ જેથી પૂરતી પ્રકાશ વ્યવસ્થા મળી રહે છે. એ પછી જો આપણે જોવામાં આવે તો બિનઉપયોગી લાઇટને બંધ કરવા ઓટોમેટિક લાઇટ કંટ્રોલની ગોઠવણી કરવી જોઈએ. આપણી પાસે એવી સિસ્ટમ હોવી જોઈએ
કે અમુક લાઇટ જે છે ખોટી ચાલુ રહેતી હોય, તો એવી વ્યવસ્થા હોય છે કે માની લો કે આપણે કોઈ ઘરની અંદર એન્ટર થયા તો લાઇટ ચાલુ થઈ જાય, બહાર જતા રહે તો બંધ થઈ જાય, ઓટોમેટિક એવી સિસ્ટમ પણ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. આવી આપણે ગોઠવણી કરવી જોઈએ. હવે આપણે જોઈએ તો સંકટ સમયની પ્રકાશ વ્યવસ્થા, બરાબર. તો આની અંદર આપણે વાત કરીએ તો કેટલાક ઔદ્યોગિક સેક્ટરો જે સતત પ્રક્રિયાવાળા હોય ત્યાં પાવર ફેઝ થાય ત્યારે જરૂરી સ્થળ માટે આ જાતની પ્રકાશ વ્યવસ્થા કરવી જોઈએ. માની લો કે કોઈ જગ્યાએ જે છે પાવર જે છે કટ ઓફ થઈ જાય તો એ માટે પણ આપણે એવી એક્સ્ટ્રા લાઇટિંગ સિસ્ટમ રાખવી જોઈએ કે જેથી આપણી કન્ટિન્યુટી જળવાઈ રહે, બરાબર. તેનું નિયંત્રણ જે છે અલગ રીતે અને ઓટોમેટિક હોવું જોઈએ, બરાબર. એનું નિયંત્રણ જે છે અલગ આપણે એની અંદર સિસ્ટમ એપ્લાય કરેલી હોવી જોઈએ. તેમજ તેને અલગ રંગોથી દર્શાવવું જોઈએ અને એની અંદર એક સ્ટાન્ડર્ડ એવો કલર આપી દેવાનો કે જેથી ખબર પડે આપણે કે આ સંકટ સમયની પ્રકાશ વ્યવસ્થા છે, આ સ્થાનિક સમયની પ્રકાશ વ્યવસ્થા છે, બરાબર. પછી આ સામાન્ય પ્રકાશ વ્યવસ્થા છે, એ આપણે ખબર પડતી હોવી જોઈએ. ચલો એના પછી આપણે જો વાત કરીએ તો રસ્તા પ્રકાશ વ્યવસ્થા. ચલો રસ્તા પ્રકાશ વ્યવસ્થા કેવી હોવી જોઈએ એ આપણે જોઈએ. આની અંદર જો વાત કરવામાં આવે તો રસ્તા પરની પ્રકાશ વ્યવસ્થાના ઉદ્દેશ્યો નીચે મુજબ છે. કયા કયા ઉદ્દેશ્યો રહેલા છે? પહેલી વસ્તુ જોઈએ કે રાત્રિ દરમિયાન રસ્તા પરના ટ્રાફિક અને અડચણોને દ્રશ્યમાન કરી સલામતી અને સુલભતા મેળવવા માટે. રાત્રિ દરમિયાન રસ્તા પરના ટ્રાફિક અને અડચણોને દ્રશ્યમાન કરી સલામતી અને સુલભતા મેળવવા માટે. પછી જોઈએ તો રસ્તાને શું કરવાના તો કે સુશોભિત કરવા માટે, બરાબર. આપણે રસ્તાને સુશોભિત કરવા હોય તો તમે લાઇટનિંગ વ્યવસ્થા નાખી શકો. ઘણી મોટા જે મેગા સિટી છે એની અંદર ઘણી પ્રકારની લાઇટિંગ સિસ્ટમ હોય છે. પછી આપણે રિવરફ્રન્ટ છે જે અમદાવાદની અંદર, ત્યાં ખૂબ જ સારી લાઇટિંગ વ્યવસ્થા જે છે એરેન્જમેન્ટ કરેલી છે કે જેથી કરીને એક સુશોભન જે છે પ્રોવાઈડ કરી શકે. એના પછી આપણે જોઈએ તો રસ્તાનું વ્યાવસાયિક મૂલ્ય વધારવા માટે. અમુક રોડ જે છે એની વેલ્યુએબલ હોય તો એની જગ્યાએ પણ આપણે જે છે એ આપણે શું કરીએ છીએ લાઇટિંગ વ્યવસ્થા રાખીએ છીએ. જેમ કે જૂનાગઢની અંદર આપણે જોઈએ ઝાંઝરા રોડ છે તો એ જગ્યાએ લાઇટિંગ વ્યવસ્થા ખૂબ જ સારી રાખવી જોઈએ કેમ કે એ વેલ્યુએબલ જે છે એ રોડ છે, બરાબર. એટલા માટે થઈને એ પછી આપણે જોઈએ તો ઉપરના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે રસ્તાનું વર્ગીકરણ કરેલ હોય તો આર્થિક તેમજ પ્રકાશ વ્યવસ્થાની દ્રષ્ટિએ સાનુકૂળ રહે છે. આ માટે રસ્તાઓ આઈએસ પ્રમાણે 4 ગ્રુપમાં વર્ગીકૃત કરેલ છે અને તે પ્રમાણે જોઈતા ઇલ્યુમિનેશન લેવલ રાખવું જોઈએ. જેમ કે કયા કયા રસ્તા તો કે અગત્યના ટ્રાફિક રસ્તા જેને નેશનલ હાઈવે કહેવાય ત્યાં આપણે સારી એવી લાઇટિંગ વ્યવસ્થા રાખવી જોઈએ અને આઈએસ પ્રમાણે ગ્રુપમાં જે છે આનું વિભાજન થયેલું છે. પછી મેઇન રોડ છે, બરાબર, જ્યાં આપણે લાઇટિંગ વ્યવસ્થા રાખવી જોઈએ જેમ કે સ્ટેટ હાઈવે. પછી ગૌણ રસ્તા, બરાબર, જે નાના નાના જે છે સોસાયટીની અંદર હોય ગૌણ રસ્તા, બરાબર. દરેક સોસાયટીનો જે રસ્તો હોય ને ગૌણ રસ્તા, સોસાયટીની અંદર બીજી હોય છે શું હોય છે તો કે શેરી હોય છે, બરાબર. તો આ રીતે જે છે રસ્તાનું વર્ગીકરણ કરી અને યોગ્ય લાઇટિંગ વ્યવસ્થા આપણે રાખવી જોઈએ, બરાબર. સ્ટ્રીટ લાઇટ માટે સેન્સરનો ઉપયોગ કરી એનર્જીનો બચાવ કરી શકાય છે. આપણે શું યુઝ કરવું જોઈએ? સેન્સર એક આવે છે, બધા અત્યારે પ્રોજેક્ટમાં આપણે યુઝ કરીએ છીએ, બરાબર. એનો આપણે ઉપયોગ કરી એલડીઆર કહીએ ને, બરાબર, એનો ઉપયોગ કરી આપણે એનર્જીને શું કરી શકીએ? બચાવ કરી શકીએ છીએ. સાંજે અંધારું થતાં ઓટોમેટિક જે છે લાઇટ થાય ચાલુ થઈ જાય છે અને સવારે અંજવાળું થતાં બંધ થઈ જાય છે. અત્યારે મેજોરિટી આપણે બધે ગામડે પણ આ સિસ્ટમ જે છે યુઝ કરીએ છીએ, બરાબર. જેવો અંધારું થઈ જાય એટલે તરત લાઇટ ચાલુ થઈ જાય અને સવારે પાછી એની રીતે બંધ થઈ જાય, આખો દિવસ ચાર્જ થઈ જાય છે, બરાબર. મોડી રાત્રે અમુક રસ્તાઓ પર ટ્રાફિક ઘણો ઓછો થઈ જાય છે ત્યારે રસ્તાની બંને તરફની લાઇટ ચાલુ ન રાખતા એક બંધ અને એક ચાલુ એમ રાખવી જોઈએ છે. ખૂબ જ સરસ જે છે એનર્જીનું કન્ઝર્વેશન આપણે આની અંદર કરી શકીએ. જેમ કે વાત સાચી છે કે 1-2 વાગ્યાનો જે સમય હોય રાત્રિનો ત્યારે બંને બાજુની જે છે સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવાની કોઈ જરૂર રહેતી
નથી. ત્યારે માત્ર આપણે એક જ ચાલુ રાખીએ અને એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ. અમુક જગ્યાએ આખી રાત બેય ચાલુ હોય, હકીકતમાં એની જરૂરિયાત જ નથી, આ એનર્જીનો વ્યય જ કરીએ છીએ આપણે. બરાબર. સિઝન પ્રમાણે લાઇટિંગનો સમય પણ બદલવા જોઈએ. એ વાત સાચી છે, એનો સમય જે છે આપણે બદલી નાખવો જોઈએ. જેમ કે શિયાળાની અંદર વહેલું અંધારું થઈ જતું હોય તો એ વહેલી લાઇટ ચાલુ થઈ જવી જોઈએ અને સવારે પાછી વહેલી બંધ થઈ જવી જોઈએ. એવી જ રીતે ઉનાળો હોય તો એની અંદર મોડી જે છે લાઇટ ચાલુ થવી જોઈએ. બરાબર. એવી રીતે આપણે એનું એરેન્જમેન્ટ કરવું જોઈએ. રમતગમતના સેક્ટરની પ્રકાશ વ્યવસ્થા. બરાબર. રમતગમતના ક્ષેત્ર માટેની વ્યવસ્થામાં ક્ષેત્રની બહાર એક અથવા વધુ કેન્દ્ર ઉપરથી ઉચ્ચ તીવ્રતાવાળો પ્રકાશ સમગ્ર ક્ષેત્રને આવરી લે તે રીતે ગોઠવણી કરવાની હોય છે. આપણે બધાને ખબર છે કે ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય એની અંદર તમારે ખૂબ જ મોટી જે છે ફોક્સ લાઇટ જે છે એની અંદર રાખેલી હોય છે, જેથી કરીને પૂરતા આખા એરિયાની અંદર તમને પ્રકાશ જે છે એ મળી રહે છે. બરાબર. અને એની તીવ્રતા પણ ખૂબ જ વધારે હોય છે. બરાબર. આ માટે ફ્લડ લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. એ લાઇટને કઈ લાઇટ કહેવાય તો કે ફ્લડ લાઇટ કહેવામાં આવે છે. બરાબર. આ કાર્ય માટે વપરાતા પ્રોજેક્ટરની બનાવટ મજબૂત હોવી જોઈએ. આના માટે જે છે પ્રોજેક્ટર એનું આપણે યુઝ કરીએ એ કેવું હોવું જોઈએ? ખૂબ જ મજબૂત હોવું જોઈએ. બરાબર. હવે એના પછી જોઈએ તો પ્રોજેક્ટરનો અગત્યનો ભાગ રિફ્લેક્ટરની સપાટી છે. બરાબર. જે કોઈ અગત્યનો જે પોઈન્ટ કહેવાય એ કયો કહી શકાય તો કે રિફ્લેક્ટર જો સારો હશે તો જ તમારી એનર્જી જે છે તમે બધી જગ્યાએ પૂરતી જે છે કન્ઝર્વેશન કરી શકો, પ્લસ તમે પ્રકાશ પણ મેળવી શકો. તો અગત્યનો પાર્ટ કયો થશે તો કે રિફ્લેક્ટરની સપાટી. બરાબર. તો આ રીતે આ માટે ઉપયોગમાં લેવાયેલ મીટરની એફિશિયન્સી વધારે હોવી જોઈએ. આ માટે મીટરની એફિશિયન્સી કેવી હોવી જોઈએ તો કે ખૂબ જ વધારે હોવી જોઈએ. બરાબર. તો આ રીતે તમે ખૂબ જ આપણે સરળ રીતે લાઇટિંગ વ્યવસ્થા જે છે એ ટોપિક આપણે જોયો. એક વખત જોઈ લ્યો અને નોટ કરી લ્યો. ચલો, હવે આની અંદર આપણે જોઈએ તો એનર્જી એફિશિયન્ટ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરીને આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરવાનું છે. આપણે નેક્સ્ટ ટોપિકમાં ડિસ્કશન કરવાનું છે. પહેલાં આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ. આની અંદર જો આપણે જોઈએ તો ઇલેક્ટ્રિક મોટરનો લોડ સપ્લાય સિસ્ટમ માટે મહત્વનો લોડ કહી શકાય. જે મોટર જે યુઝ કરીને ઇલેક્ટ્રિકલ માટે ખૂબ જ અગત્યનો લોડ કહી શકાય. ઉદ્યોગની અંદર સૌથી વધારે ઇલેક્ટ્રિક મોટર જે છે એનો જ ઉપયોગ થાય છે. લાઈક 70% જે મોટર જે છે એ આપણે ઇલેક્ટ્રિક પાવર ઉપર જ ચલાવીએ છીએ. બરાબર. કૃષિ જે છે એની માટે કરોડો પંપ સેટ જે છે ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર. એના પછી આપણે જોઈએ તો ગૃહ ઉપયોગી સાધનો. ઘરમાં જે આપણે સાધનોનો ઉપયોગ કરીએ જેમ કે પંખા છે, મિક્સર છે, પંપ સેટ છે, બરાબર, વોશિંગ મશીન છે, એસી છે, રેફ્રિજરેટર છે. બરાબર. આ વગેરેમાં શું કરીએ છીએ આપણે બધાની અંદર આપણે નાની મોટી વિવિધ પ્રકારની મોટરનો શું કરીએ છીએ ઉપયોગમાં લેવામાં આવે છે. આ દરેકની અંદર જે છે મોટરો સિવાય આ પોસિબલ છે નહીં. એવું કહી શકે કે ઇલેક્ટ્રિકલની અંદર જે મોટર જે છે ને એ ખૂબ જ અભિન્ન અંગ છે. બરાબર. એના વગર જો મોટર ન હોત ને, જો એનું સંશોધન ન થયું હોત તો અત્યારે આપણે ઘણી બધી વસ્તુ એનાથી આપણે સરળથી કામ લઈ શકીએ છીએ. આથી જો મોટરનો લોસ ઓછો થાય તેવી મોટરનો ઉપયોગ કરવો જોઈએ. તો ખાસ આની અંદર આપણે એનર્જીનું કન્ઝર્વેશન કઈ રીતે કરી શકીએ અને એનો લોસ કઈ રીતે ઓછો કરી શકીએ એ ફેક્ટર આપણે જોવાના રહેશે. બરાબર. હવે આ માટે આપણે શું કરવાનું છે? મોટરના પરફોર્મન્સને અસર કરતા પરિબળો. મોટરને પરફોર્મન્સ જે છે એના પર કયા પરિબળો એવા છે કે જેની ઉપર અસર કરે છે? જેમ કે એક એક્ઝામ્પલ તરીકે ફ્રિક્શન લઈ લ્યો. મોટર સ્ટેટર અને રોટર વચ્ચે એર ગેપ હોય, જો એમાં ફ્રિક્શન વધારે હશે તો એની એફિશિયન્સી સ્વાભાવિક જે છે એ ઘટી જવાની છે. બરાબર. તો એક આપણે ખાસ જે છે એ ધ્યાન રાખવું જોઈએ. બરાબર. મોટરની પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ. એનર્જી એફિશિયન્ટ મોટર, તેના ફાયદાઓ. બરાબર. ક્યાં ફાયદા છે, પછી મોટરની એફિશિયન્સી વધારવા માટે આપણે શું કરી શકીએ એનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. બરાબર. તો આ જે આપણે ગુડ લાઇટિંગ વ્યવસ્થા કેવી હોવી જોઈએ એ જોયું, અને એનર્જી એફિશિયન્ટ મોટર જે છે એમાં કયા સ્ટેપ આપણે જે છે એ લેવા પડશે એ આપણે આગળ જતાં જોશું કે જેથી કરી અને એનર્જીનું કન્ઝર્વેશન આપણે કરી શકીએ. બરાબર. તો
હવે પછી જે છે તમારે આના પછી 25 તારીખે જે છે આપણે MCQ ટેસ્ટ હશે, બરાબર? 20 માર્કની MCQ ટેસ્ટ છે, એની પ્રિપેરેશન ધીમે ધીમે હવે ચાલુ કરી દેજો, બરાબર? બીજો કંઈ ક્વેરી હોય તો આની અંદર કોમેન્ટ કરજો, અને પ્લસ અથવા તો પર્સનલમાં મેસેજ કરજો, બરાબર? ચલો, તો એના પછી થેન્ક યુ.